Hello, students. How are you? Fine. Myself, Alpa Nayak, Glorious Public School, Gujarati Medium, Class 7, Subject English. Today we learn Unit 1, Vinny's Smile. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 વિનીઝ સ્માઇલ નામનો નવો ચેપ્ટર છે એ ભણીશું. અહીંયા સ્માઇલ એટલે કે સ્મિત. લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 1, ધ લિટલ વન. અહીંયા એક સરસ મજાની આપણને કવિતા આપી છે જે આપણે રિસાઇટ કરવાની છે. તો ચલો બાળમિત્રો, સૌથી પહેલાં આપણે કવિતાને રિસાઇટ કરી લઈએ. This is the bag the little one bought. This is the butterfly the little one caught. This is the kite the little one flew. This is the whistle the little one blew. This is the bell the little one rang. This is the song the little one sang. White and black and green and red, these are the words the little ones read. These are the pictures the little one drew. All these things the little ones knew. આપણને કવિતા તો રિસાઇટ કરી લીધી. હવે આ કવિતા જોડે આપણને એક સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે, જેમાં આ લિટલ વન એટલે કે અહીંયા નાનું બાળક કઈ કઈ ક્રિયાઓ કરી રહ્યું છે તેના વિશે આપણને ચિત્ર દ્વારા માહિતી આપેલી છે. તો હવે આપણે કવિતા રિસાઇટ કરી લીધી. હવે કવિતાનો આપણે મર્મ એટલે કે એનો અર્થ પણ સમજી લઈએ. આપણને અહીંયા નાનું બાળક શું શું કામ કરે છે અથવા કઈ ક્રિયાઓ એટલે કે એક્શન વર્ડ શું શું કરે છે, કઈ કઈ વસ્તુઓ એટલે કે થિંગ્સ લઈને એ આપણને અહીંયા દર્શાવ્યું છે. તો ચાલો આપણે હવે કવિતા તરફ જઈએ. The little one. This is the bag the little one bought. આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી છે. અહીંયા બોથ એટલે ખરીદવું. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું છે. બટરફ્લાય એટલે પતંગિયું અને કોચ એટલે પકડવું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. કાઇટ એટલે પતંગ અને ફ્લ્યુ એટલે ચગાવવું. આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો છે. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ. વિસલ્સ એટલે સિસોટી જે નાના બાળકે વગાડી છે. આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી છે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. આ એ બેલ એટલે કે ઘંટ. આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ એ ગીત છે જે નાના બાળકે ગાયું છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળું, ગ્રીન એટલે લીલો અને રેડ એટલે લાલ. ધીસ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ. આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા. ધીસ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રીવ. આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા છે. ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. આ બધી જ વસ્તુઓ જે નાના બાળકોએ જાણી. તો આ કવિતા પરથી આપણને શું ખબર પડી, શું જાણવા મળ્યું? આ કવિતા પરથી આપણે એ જાણવા મળ્યું કે નાના બાળક
કઈ કઈ વસ્તુઓ લઈ અને એ વસ્તુઓ દ્વારા એ કઈ કઈ ક્રિયાઓ કરે છે, બરાબર. એટલે અહીંયા આપણને થિંગ્સ એટલે કે વસ્તુઓ અને ક્રિયાઓ એટલે કે એક્શન વર્ડ નાનું બાળક શું કરે છે એ આપણને જાણવા મળ્યું છે. હવે આ કવિતા જોયા પછી આપણને અહીંયા એક્ટિવિટી આપી છે કવિતાને રિલેટેડ એટલે કે પોએમને રિલેટેડ. તો હવે આપણે એ જોઈશું. મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. અહીંયા રાઇમિંગ્સ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે થોટ, બોથ, એટલે કે જેના ઉચ્ચાર સરખા થતા હોય. આપણે જ્યારે સ્પેલિંગ બોલીએ બરાબર, બોલ, ટોલ, તો બોલ અને ટોલ જેનો ઉચ્ચાર શું થાય છે, સરખો થાય છે. તો એવા જ સરખા ઉચ્ચારવાળા શબ્દો આપણે અહીંયા ગોતીને લખવાના છે. તો આપણે આગળ કવિતામાં પોએમમાં જોઈ જ ગયા કે આપણને એવા ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ મળેલા છે. તો ચાલો બાળમિત્રો, મેં અહીંયા તૈયાર કરેલા જ છે, તો આપણે અહીંયા એને જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોયું એવી રીતના ફરીથી એકવાર. ફર્સ્ટ વન થોટ, બોથ. સેકન્ડ વન ફ્લ્યુ, બ્લ્યુ. થર્ડ વન રેંગ, સેંગ. ફોર્થ વન રીડ, read. Fifth one, drew, knew. Sixth one, white, light. તો બાળમિત્રો, તમને પણ કવિતા સિવાય આવા બીજા 5 રાઇમિંગ વર્ડ્સ મળતા હોય તો તમારે ગોતીને એને લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખજો કે એના ઉચ્ચાર સરખા થવા જોઈએ, તો જ એ રાઇમિંગ વર્ડ્સ બનશે. ઓકે, તો અહીંયા જે રાઇમિંગ વર્ડ્સની એક્ટિવિટી હતી એ આપણી પૂરી થઈ છે. નેક્સ્ટ આપણને આપ્યું છે કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 2 વસ્તુ આપી છે, થિંગ્સ અને એક્શન્સ. થિંગ્સ એટલે વસ્તુઓ અને એક્શન્સ એટલે ક્રિયાઓ. તો અહીંયા નાના બાળકે કઈ કઈ થિંગ્સ એટલે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો અને સામે એક્શન એટલે કઈ કઈ ક્રિયાઓ કરી હતી આપણને એ પણ આપ્યું છે. તો ચાલો આપણે આ એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરીએ. જ્યાં આપણને બોક્સમાં ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે એને જાતે ફિલઅપ કરવાનું છે. જે મેં અહીંયા કર્યું છે તો ધ્યાનથી બાળકો તમે જોશો તો તમને પણ આવડી જ જશે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ થિંગ્સ. થિંગ્સમાં સૌથી પહેલાં આપી છે બેગ, BAG, બેગ. તો નાના બાળકો, હવે તમે કહો, એ નાનું બાળક બેગને શું કર્યું હતું? વેરી ગુડ, બેગને એણે ખરીદી હતી, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બોથ. હવે બીજું કાઇટ. કાઇટ એટલે પતંગ. તો નેચરલી પતંગને આપણે શું કરીએ છીએ? વેરી ગુડ, પતંગને આપણે ચગાવીએ છીએ, એટલે એના માટે એક્શન વર્ડ છે ફ્લ્યુ, FLEW. નેક્સ્ટ હવે આપણને એક્શન આપી છે કોચ. કોચ એટલે પકડવું. તો નાના બાળકે શું પકડ્યું હતું? વેરી ગુડ, નાના બાળકે પકડ્યું હતું બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. નેક્સ્ટ બેલ. બેલ એટલે ઘંટ. તો ઘંટને આપણે શું કરીએ? વગાડીએ. તો વગાડીએને ઇંગ્લિશમાં એક્શન વર્ડ શું થશે? રેંગ, RANG, રેંગ. સરસ. નેક્સ્ટ સોંગ. થિંગ્સ એટલે કે આપણે શું કર્યું છે? સોંગ એટલે ગીત. તો ગીતને આપણે શું કરીએ? એક્શન ગાઈએ. તો ગાઈએ એટલે ગીત ગાયું આપણે કહીએ તો એને લખાય સેંગ. તો એક્શન વર્ડમાં આવશે SANG,
sang. નેક્સ્ટ થિંગ્સમાં આવશે પિક્ચર્સ. પિક્ચર્સ એટલે બાળમિત્રો આપણે જોઈ ગયા, પિક્ચર્સ એટલે ચિત્રો. તો આ ચિત્રો આપણે શું કરીએ છીએ? એક્શન્સ. સરસ, આપણે એને ડ્ર્યુ કરીએ છીએ. ડ્ર્યુ એટલે દોરવા. ઓકે બાળમિત્રો, આટલે સુધી ખબર પડી ગઈ ને? સરસ. એક બાજુ આપણને થિંગ્સ અને એક બાજુ એક્શન્સ. થિંગ્સ એટલે વસ્તુઓ અને એક્શન્સ એટલે ક્રિયાઓ. ખબર પડી ગઈ? સરસ. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જઈએ. એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. હવે બાળમિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને 2 પાર્ટ આપ્યા છે, એ અને બી. એમાં બાય, કેચ, ફ્લાય, બ્લો, ડ્રો, નો, સિંગ, રીડ એ બધા એક્શન વર્ડ છે. અને પાર્ટ બીમાં જુઓ, બોથ, કોચ, ફ્લ્યુ, બ્લ્યુ, ડ્ર્યુ, ન્યૂ, સેંગ, રીડ. અરે આ પણ એક્શન વર્ડ છે. કંઈ યાદ આવ્યું? હા, તો જે પાર્ટ એ છે પ્રેઝન્ટ ટેન્સના. ઓકે. અને પાર્ટ બી છે એ છે પાસ્ટ ટેન્સના ક્રિયાપદો. એટલે કે અહીંયા એમાં પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદો આપેલા છે, એ આપણે શેમાં ફેરવી નાખ્યા છે? પાસ્ટ ટેન્સમાં. એક્ઝામ તરીકે ફરીથી આપણે જોઈએ તો બાયનું શું કર્યું છે? બોથ. કેચ, કોચ. ફ્લાય, ફ્લ્યુ. બ્લો, બ્લ્યુ. ડ્રો, ડ્ર્યુ. નો, ન્યૂ. સિંગ, સેંગ. રીડ, રીડ. આવડી ગયું ને બાળમિત્રો? સરસ. તો એ પ્રમાણે અહીંયા તમને એક્ટિવિટી સેમ એ જ છે કે પાર્ટ એમાં તમને ફરીથી પ્રેઝન્ટ ટેન્સના જ ક્રિયાપદો આપેલા છે અને બીમાં તમારે એના આન્સર લખવાના છે. જવાબ તમારી સામે જ છે. ઓકે, એટલે આ એક્ટિવિટી હવે તમારે જાતે લખીને કરવાની રહેશે. આવડશે ને બાળમિત્રો? ઓકે, હવે આ જે એક્ટિવિટી જોઈ એના પરથી આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીશું. વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે આપણે એક્ટિવિટી આગળની જોઈ, એમાંથી જ આપણને 8 ખાલી જગ્યાઓના જવાબ મળવાના છે. તો હવે આપણે સૌથી પહેલાં એ જોઈ લઈએ. તો આપણે અહીંયા પહેલી ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈશું. માય મધર ડેશ સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી માતા બજારમાં ગઈ હતી અને શુગર એટલે ખાંડ લાવી. તો આપણે માર્કેટમાં જઈએ તો કોઈ પણ વસ્તુ શું કરીએ છીએ? પૈસા આપીને શું કરીએ છીએ? આપણે ખરીદીએ છીએ. વેરી ગુડ. તો અહીંયા ખરીદવું, તો એને અંગ્રેજી શબ્દ આપણે અહીંયા શું વાપર્યું છે? મેં કીધું એમ આગળની એક્ટિવિટીમાંથી જ આપણને આનો જવાબ મળશે. તો અહીંયા પહેલાંનો આન્સર આવશે કે માય મધર બોથ. બોથ એટલે ખરીદવું. માય મધર બોથ સુગર ફ્રોમ ધી માર્કેટ. મારી માતા બજારમાંથી ખાંડ લઈ આવી હતી. સેકન્ડ, વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. હવે નેચરલી લાસ્ટ ઉત્તરાયણ એટલે ગઈ ઉત્તરાયણે અને કાઇટ્સ એટલે ફરીથી પતંગ. તો ગયા ઉત્તરાયણમાં આપણે પતંગને શું કર્યું હોય? ફ્લ્યુ. સરસ. તો વી ફ્લ્યુ ધ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ગયા ઉત્તરાયણમાં અમે પતંગ ચગાવી હતી. થર્ડ વન, માય યંગર બ્રધર ડેશ અ બ્યુટિફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. જે મારો યંગર બ્રધર એટલે કે નાનો
ભાઈ. મારો નાનો ભાઈ છે એણે સરસ મજાનું બ્યુટીફુલ પિક્ચર શું કર્યું હોય? સ્કૂલ કોમ્પિટિશન એટલે કે શાળામાં જે સ્પર્ધા હતી એમાં ભાગ લીધો હોય અને ચિત્ર દોરવાનું હોય. સરસ. તો દોરવાને આપણે શું કહેશું? બોલો બાળ મિત્રો, શું આવશે? ડ્રીવ. ડ્રોનું પાસ્ટ ટેન્સ ડ્રીવ. તો માય યંગર બ્રધર ડ્રીવ a beautiful picture in the school competition. Very good. Next, 4. Traffic police dash the whistles and stop the car. તો ટ્રાફિક પોલીસે વિસલ એટલે સિસોટી. તો સિસોટીને શું કર્યું જેથી કાર સ્ટોપ થઈ ગઈ? વેરી ગુડ. તો આમાં આવશે ધ ટ્રાફિક પોલીસ. શું આવશે? બ્લ્યુ. BLEW. બ્લ્યુ એટલે વગાડી. એણે સિસોટી વગાડી અને કાર સ્ટોપ થઈ ગઈ. નેક્સ્ટ 5th one. I dash the Ramayana today morning. I એટલે કે હું. રામાયણ જે આપણો ધાર્મિક ગ્રંથ છે, તો નેચરલી ધાર્મિક ગ્રંથ હોય, પુસ્તક હોય, તો એને આપણે શું કરીએ? વેરી ગુડ. તો આમાં આવશે આઈ રીડ ધ રામાયણા ઇન ધ મોર્નિંગ. સવારના જ રામાયણના જે પુસ્તક છે એને શું કરી છે? રીડ કરી છે એટલે કે વાંચી છે. માય ગ્રાન્ડફાધર ડેશ 4 લેંગ્વેજીસ. ગ્રાન્ડફાધર એટલે દાદા અને લેંગ્વેજીસ એટલે ભાષા. તો મારા ગ્રાન્ડફાધર એટલે કે દાદા છે એ 4 લેંગ્વેજ એટલે કે 4 ભાષાઓના જાણકાર છે. જાણકાર એટલે ખબર હોવી, એમને આવડે છે. તો અહીંયા જાણકાર અથવા ખબર હોવી એના માટે આપણે શબ્દ વાપરશું ન્યૂ. માય ગ્રાન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ. મારા જે ગ્રાન્ડફાધર છે એમને 4 ભાષાઓ આવડે છે. 7th one. ચેતેશ્વર dash the ball and threw at the stumps. તે ચેતેશ્વર છે એણે બોલ શું કર્યું જેથી એણે થ્રુ એટ ધ સ્ટમ્પ, એણે થ્રુ એટલે ફેંકવું, સ્ટમ્પ અગાડી બોલને શું કર્યો? ફેંક્યો. તો સૌથી પહેલાં એણે શું કર્યો હશે બોલને? વેરી ગુડ. તો અહીંયા આવશે કોચ. CAUGHT. ચેતેશ્વરે સૌથી પહેલાં બોલ પકડ્યો અને પછી એણે સ્ટમ્પની તરફ ફેંક્યો. લાસ્ટ વન. ટુડે સેજલ dash a nice bhajan in the prayer assembly. એટલે કે ટુડે એટલે કે આજે સેજલે સરસ મજાનું ભજન ઇન પ્રેયર એસેમ્બલી એટલે કે પ્રાર્થના સભામાં શું કર્યું હોય ભજનને? વેરી ગુડ. સેંગ એટલે ગાવું. તો ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન પ્રેયર એસેમ્બલી. સેંગનો સ્પેલિંગ SANG. બરાબર. તો ફરીથી એકવાર. માય મધર બોથ sugar from the market. Second, we flew kites last Uttarayan. Third, my younger brother drew a beautiful picture in the school competition. Fourth one, the traffic police blew the whistle and stopped the car. Fifth one, I read the Ramayana in the morning. Sixth one, my grandfather knew 4 languages. Seventh one, Cheteshwar caught a ball and threw at the stump. Eighth one, today Sejal sang a nice bhajan in the prayer assembly. અહીંયા આપણી એક્ટિવિટી 2 કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જઈશું એક્ટિવિટી 4. સૌથી પહેલાં આપણે સૂચના વાંચી લઈએ. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો
તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. અહીંયા સોહને એને ડાયરી લખવાનો ખૂબ જ શોખ છે. રોજિંદા જીવનમાં એની જે પણ મુખ્ય ઘટનાઓ બને છે એ પોતાની ડાયરીમાં નોંધી લે છે. ચિત્ર પણ દોરે છે અને નોંધી લે છે, બરાબર. અને તેના મિત્ર મોહનને કહેલા વાક્યો, એટલે કે મોહન એ જે કહેતો હતો એ વાક્યો પણ એ પોતાની ડાયરીમાં નોંધી લે છે. અહીંયા આપણને સોહનનો એક શોખ, અહીંયા શોખ એટલે હોબી વિશે અહીંયા આપ્યું છે કે દરેકને કંઈ ને કંઈ હોબી હોય જ. બાળમિત્રો, તમને પણ કંઈ ને કંઈ હોબી હશે જ. તો અહીંયા સોહનને પણ એક સરસ મજાની ડાયરી લખવાનો અને એ ડાયરીમાં લખવાની જોડે જોડે એ ડાયરીને સજાવવાનો. અને શેનાથી સજાવે છે? પોતાના હાથથી દોરેલા ચિત્રોથી એ સજાવે છે. તો અહીંયા આપણને સરસ 3 ચિત્રો આપેલા છે. આપણે વારાફરથી એને જોઈશું, એને રીડ કરશું અને સમજશું કે સોહન આપણને શું કહેવા માંગે છે. તો પહેલા ચિત્રમાં આપણે જોઈએ, એણે પહેલામાં આપણને બતાવ્યું છે કે 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે. પહેલી એણે ડાયરીમાં જે નોંધ કરી હતી એ ક્યારે કરી હતી? તો જાન્યુઆરીની 6 તારીખે 2012 વાર શુક્રવાર. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. એ 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે. એ મારો જન્મદિવસ હતો. મારો એટલે અહીંયા કોનો થશે? સોહનનો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી. અહીંયા બતાવ્યું છે કે સોહનને 6 જાન્યુઆરી એટલે કે એનો જન્મદિવસ છે અને એ દિવસે એનો બર્થડે હોવાથી એના પપ્પાએ એને એક સરસ મજાની સાયકલ ભેટ આપી છે. હવે આપણે બીજું ચિત્ર જોઈએ, જે કઈ તારીખે લખાયું છે. અહીંયા આપ્યું છે 11th Feb 2012 સેટરડે, એટલે કે ફેબ્રુઆરીની 11 તારીખે વાર શનિવારે એણે આ બીજી નોંધ લખેલી છે. આઈ ટુક પાર્ટ ઇન અ બાઇસિકલ રેસ. મેં સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો. રેસ એટલે સ્પર્ધા. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. હું બીજું ઇનામ જીત્યો. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે કે એણે સાયકલની રેસમાં એનો બીજો નંબર આપ્યો એટલે એને સરસ મજાની આ ટ્રોફી પણ જીતી છે. એટલે અહીંયા એની ક્રિએટિવિટી બતાવી છે કે સાયકલ આવી ગયા પછી ફક્ત એવું નહીં કે એણે સાયકલ લઈને આંટા જ માર્યા, નહીં, પણ એ સાયકલનો એણે ઉપયોગ કર્યો. એને ગમતી હતી સાયકલિંગ કરવાનું અને સાયકલિંગનો ઉપયોગ કરી અને જ્યારે એની સ્કૂલમાં સ્પર્ધા હતી અને એણે ભાગ લીધો અને કોમ્પિટિશનમાં ભાગ લઈ અને એ સ્પર્ધાએ જીતી ગયો, જેમાં એનો બીજો નંબર આવ્યો હતો. નેક્સ્ટ આપણને દેખાય છે કે એણે ડાયરીમાં નોંધ ક્યારે કરી? તો 4th મે 2012 ફ્રાઈડે. પછી એણે સીધી નોંધ મે મહિનાની 4th તારીખે વાર છે શુક્રવારે કરી. જોઈએ એણે શું લખ્યું છે. લુક એટ ધીસ પિક્ચર. એણે કીધું કે આ ચિત્ર જુઓ. બાળમિત્રો, આ ચિત્ર તમને દેખાય છે? શેનું છે? દેખાય છે આપણને આ હોસ્પિટલનું છે. ચલો આગળ જોઈએ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. એક્સિડન્ટ એટલે અકસ્માત. અહીંયા લખે છે કે શું થયું હતું? આઈ હેડ એટલે મારો અકસ્માત થયો હતો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. અહીંયા આપણે ફરીથી એકવાર ચિત્ર જોઈએ. આપણને બતાવ્યું છે, ઉપર લખ્યું છે SSG હોસ્પિટલ્સ. ડૉક્ટર્સ છે
અને સોહન પણ છે. બરાબર. તો અહીંયા એણે એનું બતાવ્યું છે કે સાયકલ, બરાબર, સાયકલ લઈને એ રાઇડિંગ કરતો હશે એ વખતે એનું એક્સિડન્ટ થયેલું અને એક્સિડન્ટમાં એને ઈજા પહોંચી હતી એટલે એને હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું હતું. તો બાળમિત્રો, આ એક્ટિવિટી દ્વારા પણ એ ખબર પડે છે કે આપણે પણ આપણો કોઈ પણ હોબી, કોઈ પણ શોખ હોય તો એને પૂરો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. તો અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. આ સિવાય હવે તમને કોઈ પણ ડાઉટ્સ હોય તો મને પૂછી શકો છો. આપણે આ ડાઉટ ક્લિયર કરી શકીએ છીએ. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં એક્ટિવિટી 4નું. બરાબર. સોહને ડાયરી એટલે કે લેસન, બરાબર, ડાયરીમાં એને જે પણ નોંધ હોય એ લખતો હોય છે. જેને એના રોજિંદા જીવનમાં જે ખાસ ઘટનાઓ બનતી હોય છે એની એ નોંધ આ ડાયરીમાં કરે છે. આપણને 3 નોંધ આપી હતી. પહેલી, એના જન્મદિવસે એના પપ્પાએ એને ગિફ્ટ આપી એ. સેકન્ડ વન, એ જ્યારે સાયકલની એટલે કે સ્કૂલમાં, બરાબર, રેસ હતી, બાઇસિકલ રેસ, એમાં એણે ભાગ લીધો અને એનો બીજો નંબર આવ્યો હતો અને એને ટ્રોફી પણ જીતી હતી. અને છેલ્લે જ્યારે એ સાયકલ દ્વારા જ એનું એક્સિડન્ટ થયું હતું ત્યારે એને SSG હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. તો બાળમિત્રો, અહીંયા આપણી આ 4 એક્ટિવિટી પૂરી થાય છે. ઓકે. હવે આપણે 1 થી 4 એક્ટિવિટીમાં ઘણા બધા શબ્દો એટલે કે મિનિંગ પણ જોઈ ગયા છીએ. તો તમને બધા જ તો શબ્દો યાદ નહીં રહ્યા હોય, થોડા તમારા માટે ન્યૂ એટલે કે હાર્ડ પણ હશે. તો ચાલો બાળમિત્રો, આપણે થોડા શબ્દાર્થ એટલે કે મિનિંગ્સ પણ જોઈ લઈએ, જેથી તમને ઇઝી રહેશે. અને બધા જ બાળમિત્રોએ આ સ્પેલિંગો 3 વાર લખી અને તૈયાર કરી દેવાના છે. તો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં શબ્દાર્થ. લિટલ વન એટલે નાનું બાળક. ટુ બાય એટલે ખરીદવું. ટુ કેચ એટલે પકડવું. કાઇટ એટલે પતંગ. બટરફ્લાય એટલે પતંગિયું. વિસલ સિસોટી. ટુ ફ્લાય એટલે ઉડવું. ટુ બ્લો એટલે ફૂંકવું. બેલ એટલે ઘંટ. ટુ રિંગ એટલે વગાડવું. સોંગ એટલે ગીત. ટુ સિંગ એટલે ગાવું. વર્ડ એટલે શબ્દ. ટુ રીડ એટલે વાંચવું. પિક્ચર એટલે ચિત્ર. ટુ ડ્રો એટલે દોરવું. થિંગ એટલે વસ્તુ. ટુ નો એટલે જાણવું. તો બાળમિત્રો, આ હતા આપણા મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ. હવે અહીંયા આપણી 1 થી 4 એક્ટિવિટી પૂરી થાય છે. એની જોડે જોડે જ આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. 1 થી 4 એક્ટિવિટીમાં તમને જે પણ મેં હોમવર્ક આપ્યું છે એ તમારે એકદમ કમ્પ્લીટ કરીને બતાવવાનું રહેશે. હા, કોઈ પણ ડાઉટ્સ હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરશું. ઓકે બાળમિત્રો, થેન્ક યુ.